નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। તો ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે। સુરેન્દ્રનગર મનપાના 52 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા। અરવલ્લી જિલ્લા પંચાયતના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, વાવથરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારની યાદી પણ જાહેર કરવામાં આવી છે। તો ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરાઈ। ભિલોડા તાલુકા પંચાયતના ઉમેદવારની જે યાદી છે તે પણ જાહેર કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર મનપાના 52 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને અનેક જિલ્લાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી। અરવલ્લી જિલ્લા પંચાયતના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વાવથરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી અને ભાજપ દ્વારા આ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। જે બાદ હવે અનેક યાદી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ભિલોડા તાલુકા પંચાયતના અનેક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને આ ભાજપની આ પ્રથમ ઉમેદવારોની યાદી છે। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે ઉમેદવારો છે તેમની યાદી જાહેર કરવામાં આવી છે। તો ભાજપ દ્વારા આ નામો જાહેર કરવામાં આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, સુરેન્દ્રનગર મનપા માટે ભાજપના લિસ્ટ જારી છે। 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની આ લિસ્ટ જારી છે। તો ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। 52 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। દરેક વોર્ડમાંથી 4 થી 5 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને ભાજપની આ સત્તાવાર લિસ્ટ સુરેન્દ્રનગર મનપા માટે તો અરવલ્લી જિલ્લા પંચાયત માટે ભાજપ દ્વારા ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે। તો ભાજપની આ પ્રથમ લિસ્ટ છે, જેમાં અનેક તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। તેમાં અરવલ્લી જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા પંચાયત માટે 30 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની લિસ્ટ જારી છે। અનેક જિલ્લાઓ માટે ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે। ભાજપની લિસ્ટમાં નવા ચહેરાઓને આ વખતે મોકો આપવામાં આવ્યો છે। સ્થાનિક તો વાવથરાદ જિલ્લાના હવે ભાજપના ઉમેદવારો છે તેમની યાદી ભાજપ દ્વારા જારી કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરાદ ખાતે જાણ કરવામાં આવી છે। સાણથલી બેઠક પર વિનુ જીવરાજ ધડુકને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। તો ભાજપના અનેક સંભવિત ઉમેદવારોને હવે ટેલિફોનિક જાણ આપમાંથી રાજીનામું આપનારા ખેડૂત આગેવાન રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે। આપના મજબૂત નેતા ગણાતા રાજુ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા। એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે। અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ।
તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ આઈપીએસ ઓફિસર મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે. આજે જ મનોજ નીનામા ભાજપમાં જોડાયા હતા અને હવે તેમને ટિકિટ આપવામાં આવી છે. જેમાં અરવલ્લીના ઓડ બેઠક પરથી મનોજ નીનામા ચૂંટણી લડશે. તો હવે ભાજપ દ્વારા મનોજ નીનામાને ટિકિટ આપવામાં આવી છે. આજે જ મનોજ નીનામા. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે. ટીઆરપી ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો તેને લઈને હવે ટિકિટ વહેંચણીમાં ક્યાંક ને ક્યાંક કડકાઈ કરવામાં આવી રહી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી. રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ જે થયો હતો તેને લઈને હવે ટિકિટ ફાળવણીમાં કડકાઈ કરવામાં આવી છે. અગ્નિકાંડ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા ચહેરાઓ કપાવવાના સંકેત વ્યક્ત થઈ રહ્યા છે. સર્વેમાં સામે આવ્યું છે લોકોનું આ સ્પષ્ટ મંતવ્ય. તો હવે આ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી. દાગી નેતાઓને ટિકિટ નહીં, નાગરિકોની આ ઉગ્ર માંગ છે. જેમાં રાજકોટમાં ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક હલચલ હવે તેજ બની છે. તો પક્ષ તરફથી ક્યાંક ને ક્યાંક હવે ટિકિટ વહેંચણીમાં કડકાઈ જોવા મળી રહી છે. ટીઆરપી અગ્નિકાંડને લઈને ટિકિટ ફાળવણીમાં કડકાઈ જોવા મળી છે. અગ્નિકાંડ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા ચહેરાઓ કપાવવાના સંકેત છે. હવે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે જે લોકો હવે દાગી નેતા છે તે લોકોને સ્પષ્ટપણે ટિકિટ ન આપો તેવી પણ ક્યાંક ને ક્યાંક નાગરિકો દ્વારા ઉગ્ર માંગ છે. દાગી નેતાઓને ટિકિટ નહીં આપવી તેવી નાગરિકોની ઉગ્ર માંગ છે. રાજકોટમાં ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક હલચલ પણ તેજ બની છે. તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડને લઈને ટિકિટ ફાળવણીમાં કડકાઈ કરવામાં આવી રહી છે. પક્ષ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હવે કડકાઈ થઈ રહી છે. અગ્નિકાંડ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા લોકોને ટિકિટ ન આપવી તેવી પણ ક્યાંક ને ક્યાંક નાગરિકોનું આ સ્પષ્ટ મંતવ્ય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તમામ જે દાવેદારો છે, એટલે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ જે દાવેદારો છે તેઓ પોતાનો જે દાવો છે તે નોંધાવી રહ્યા છે અને ખાસ તો તેઓને ટિકિટ મળે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેના જ વચ્ચે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના ઘટી હતી તેને જ લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે જે પૂર્વ નગરસેવકો છે કે જેઓ અગ્નિકાંડ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હતા તેઓને ટિકિટ ન મળવી જોઈએ તે પ્રકારનું એક સર્વે છે તે સામે આવ્યું છે. ચોક્કસથી આ વાતને પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પક્ષ છે તે ધ્યાને લેશે તે પ્રકારની જે સંકેતો છે તે હાલ મળી રહ્યા છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો અરવલ્લીના મેઘરજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી ખાતેથી સામે. તો કચ્છના ભચાઉ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં તળાવમાં દબાણ કરવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના ભચાઉ ખાતેથી ભચાઉના કણખોઈ ગામે રાજાસર તળાવમાં દબાણ થઈ રહ્યું છે. કણખોઈ ગામે તળાવમાં દબાણ થતા ગ્રામજનોએ રજૂઆત કરી છે. જેમાં કણખોઈ ગામે તળાવ તેમજ સીમાડાના માર્ગ પર દબાણ કરવામાં આવ્યું છે. તો દબાણને લઈને હવે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ. 10 એકર જેટલી જમીન પર દબાણ થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે તળાવ અને સીમાડાના વિસ્તારમાં 10 એકર જેટલી જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છના ભચાઉના કણખોઈ ગામની આ સમગ્ર ઘટના રાજાસર તળાવમાં દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એ મારો સગો ભાઈ છે, એને તળાવ પૂરી નાખ્યો તોડીને. બહુ બરો માણસ છે અને ખોટી ફરિયાદ કરે મારી માં જમીન તળાવ અને જમીન દબાણ કર્યો છે. તળાવ હતો તોડી નાખ્યો. મારે પૂરી મૂક્યા. એની જમીન છે 3 એકર પડી છે ઘણી અને આવી ખોટી ફરિયાદ કરે અમારા બધામાં. કેટલા એકરમાં દબાણ કર્યું છે? 10 થી 12 એકર છે. 10-12 એકર જેવું દબાણ. શું માંગ છે આના પૂરેપૂરા પગ અને આની ધરપકડ થવી પડે. આ ડેમ તોડી અંદર આ જમીન તોડી આ ડેમ તોડીને ખેતર બનાવેલ છે લાલજી ચાવડા ગોવિંદે. અને અમારા આ ડેમ મેન ગામના પશુપાલન પીએ છે અને ખેડૂત પણ ઇસ્તેમાલ કરે છે પોતાની ખેતી માટે.
અને માર્ગ તમામ અસર મેન માર્ગ જે અમારા ખેડૂતોનો માલધારીનો તો એ દબાવી મૂક્યો એને. અને આ ગોવિંદ અત્યારે આ સમયમાં જે આનું વાંધો ઉઠાડે છે એના ઉપર ખોટી સાચું એટલું ફરિયાદું કર્યું છે કે માણસ કોઈ ઊભો થયા હારું આ હક ઉઠાય હારું કોઈ તૈયાર નથી થતું સાહેબ. અને આખી ડેમ તોડી મૂકી છે સાહેબ. અહીંયા દબાણ કરવામાં એવું હતું કે પહેલા 2018માં જ્યારે અમે અમારા કણે ગામ લોકો આવ્યા હતા ત્યાં એ લોકો અમે કેસ લડ્યા છીએ. લાલજીભાઈને દબાણ દૂર ગામે બધું ઢીલું મૂકી દીધું. ગામ કે ભાઈ અમારે કાંઈ કરવું નથી. ફરિયાદ કરી હતી, કેસ પણ અમે જીતી ગયા છીએ. પણ લાલજીભાઈ થોડાક માથાભારે માણસ છે, અવારનવાર માણસો માથે ફરિયાદો કરતો હોય છે, એટલે માણસો કોઈ બધા બીવે છે, કોઈ જાતા નથી. અને અત્યારે ચૂંટણીનો માહોલ છે, ચૂંટણી પત્યા પછી કોઈ કાયદાની કાર્યવાહી જે થતી હશે એ પંચાયત થ્રુ આપણે કરશું. તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે. તો હવે પ્રાથમિક શિક્ષકોના જે પગાર છે તે સમયસર કરવાની માંગ ઉઠી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોને લઈને આ સમાચાર સામે આવ્યા છે. શિક્ષકોની જે ગ્રાન્ટ છે તે સમયસર કરવાની માંગ ઉઠી છે. પ્રાથમિક શિક્ષકોની પગાર ગ્રાન્ટ સમયસર કરવા માટે માંગ ઉઠી છે. અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પત્ર લખવામાં આવ્યો છે. પત્ર લખીને સમયસર પગાર ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શિક્ષકોને માર્ચ મહિનાની હજુ સુધી પગાર મળ્યો નથી, તેને લઈને રજૂઆત કરવામાં આવી છે. પત્ર લખીને સમયસર પગાર ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોના પગાર સમયસર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાતના 2.5 લાખ પ્રાથમિક શાળાના શિક્ષકોને સમયસર નિયમિત પગાર મળે તે માટે શિક્ષણ વિભાગ અને નિયામકશ્રીની કચેરીને પત્ર લખીને રજૂઆત કરી છે. આજે 9 તારીખ થઈ છે, હજુ સુધી રાજ્ય કક્ષાએથી જિલ્લાઓને પગાર ગ્રાન્ટ ફાળવણી થઈ નથી. આ તાત્કાલિક પગાર ગ્રાન્ટ ફાળવણી થાય એ માટેની રજૂઆત કરી છે. અને સાથે સાથે આગામી મહિનાઓમાં પણ શિક્ષકોનો પગાર સમયસર થાય તે માટે એડવાન્સમાં ગ્રાન્ટ ચૂકવણી કરવામાં આવે, આ માંગ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આજે પત્ર લખ્યો છે. તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. તો હવે સપાટો બોલાવવામાં આવ્યો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી. છેલ્લા 6 દિવસ રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ કરી હતી, જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા તેમજ ફૂડ સર્વિસ એકમોમાં ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં 2000થી વધુ હોટેલ અને ધાબા તેમજ રેસ્ટોરન્ટમાં રેડ કરવામાં આવી હતી. અને સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે. અખાદ્ય ચીજ વેચનારા સંચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો ખાદ્ય પદાર્થો વેચનારા સંચાલકોની સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ. 2000 જેટલા એકમો પર રેડ કરવામાં આવી હતી. રાજકોટના ધોરાજીમાં તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. પાટણવાવમાં સરપંચ સહિતના ભાજપના અગ્રણી કાર્યકરો અને ગ્રામ પંચાયતના સભ્યોએ કેસરીઓ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પૂર્વ ધારાસભ્ય લલિત બસુયાની રણનીતિ સામે વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના વિસ્તારમાં સતત બીજા દિવસે ભંગાણ સર્જાતા રાજકારણ ગરમાયું છે. સ્થાનિક જૂથવાદથી કંટાળી કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ધોરાજીના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. સરપંચ પાટણની અંદર લોકપ્રિય માણસ છે, એની આખી બોડી લોકોના કામ કરવા માટે ઉત્સુક છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એમની અવગણના થઈ છે. ત્યારે આજે સૌ કોઈ પણ જાતની શરત કે કન્ડિશન વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે. હું એમનું સ્વાગત કરું છું ને આવતા દિવસોની અંદર તાલુકાની અંદર હજુ પણ ઘણા સરપંચો અને આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. ગીર સોમનાથના ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ચહલપહલ તેજ બની છે. પહેલા રામેશ્વર ગામના કોંગ્રેસ અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે હવે અંબાડા ગામના માજી સરપંચ અને ભડિયાદર ગામના માજી સરપંચ તેમની ટીમની સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ચૂંટણી પહેલા આ ફેરફારથી પ્રદેશમાં રાજકીય હલચલ વધી ગઈ છે અને સ્થાનિક મતદારો વચ્ચે રસ દેખાઈ રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રામેશ્વર ગામના કોંગ્રેસના આગેવાન રામભાઈ રાજાભાઈ બાંભણિયા અને કાનાભાઈ રામભાઈ બાંભણિયા અને જયેશભાઈ માલાભાઈ બાંભણિયા આજ રોજ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલય ખાતે વિધિવત રીતે બીજેપીનું કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા આગેવાનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને તેમના જોડાવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય અને આગેવાનો સાથે ચાય પે ચર્ચા યોજી હતી. વડોદરા ખાતે જિલ્લા પંચાયતના સભ્યની ઘર વાપસી થઈ છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ 24 કલાકમાં ઘર વાપસી કરી. રાયકા ગામના કિરણસિંહ રાઠોડ દ્વારા 2 વખત પક્ષ પલટો કરવામાં આવ્યો. કિરણસિંહ રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેઓ ફરી ભારતીય જનતા પાર્ટીમાં પરત જોડાયા છે. માફી માંગી મન ભ્રમિત થયું હોવાનું નિવેદન કરી ઘર વાપસી કરી. આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો આજે ચૂંટણી અધિકારી કચેરીમાં ફોર્મ ભરતા જોવા મળ્યા હતા, જેના કારણે ઓફિસમાં રાજકીય માહોલ જોવા મળ્યો છે. વોર્ડ 16માં 3, વોર્ડ 18માં 2 અને અપક્ષનો 1 ફોર્મ સાથે કુલ 7 ફોર્મ ભરાયા છે, જ્યારે વોર્ડ 19માં 2 ફોર્મ નોંધાયા છે. વોર્ડ 17માં કોઈ ફોર્મ નોંધાયું નથી. આજે કુલ 8 ફોર્મ દાખલ થયા છે. ભાજપ અને કોંગ્રેસ હજી ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, પરંતુ આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ ભરવાનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે જે ચૂંટણી અધિકારીની જે કચેરી છે ત્યાં ફોર્મ ભરવા તે નજરે જોવા મળી રહ્યા હતા, જેના કારણે ઓફિસોમાં રાજકીય માહોલ પણ જામ્યો હતો. વાત કરીએ વોર્ડ નંબર 16માં 3, વોર્ડ નંબર 18માં 2 અને એક અપક્ષ સાથે એમ કુલ મળીને એવા 8 ફોર્મ જે છે તે ભરવામાં આવ્યા છે. આમ આજે કુલ 8 ફોર્મ જે દાખલ થયા છે, ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી. ફોર્મ ભરવાનું તેમનું પણ બાકી છે. આવતીકાલે વિજય મુહૂર્ત પર બંને પક્ષો ફોર્મ ભરે તેવી પૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે. આજે ઇલેક્શન વોર્ડ નંબર 16 થી 19માં 21 ફોર્મનો ઉપાડ થયો છે, જ્યારે વોર્ડ નંબર 13, 14 અને 15માં 12 ફોર્મનું વિતરણ થયું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે જે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની જે બીજી યાદી છે તે જાહેર કરવાની બાકી છે. સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવાનું બાકી છે. જેવી રીતે જાહેર થશે તેવી રીતના જ અહીંયા ફોર્મ ભરવાની છે અને જે રાજકીય માહોલ છે તે ફરીથી એકવાર ગરમાશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકાર, મંતવ્ય ન્યૂઝ. વડોદરા જિલ્લાની સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની રહી છે. તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. અત્યાર સુધી કુલ 88 ફોર્મ લેવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પંચાયત માટે 33 અને તાલુકા પંચાયત માટે 55 ફોર્મનો સમાવેશ થાય છે. આજે તાલુકા પંચાયત માટે થોડા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે, જ્યારે જિલ્લા પંચાયત માટે હજુ એક પણ ફોર્મ નોંધાયું નથી. મુખ્ય પક્ષોની યાદી બાદ આવતીકાલે વધુ ભીડ જોવા મળશે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.